અંકલેશ્વર પંથકમાં ધોધમાર વરસાદને પગલે તંત્રની ટીમો નર્મદા નદી કાંઠા વિસ્તારોમાં પહોંચી હતી। અંકલેશ્વર મામલતદાર રાજન વસાવા, તાલુકા પંચાયતના પ્રમુખ વિવેક ભરડીવાલા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ અંકલેશ્વરના નર્મદા નદી કાંઠાના ગામો સરફુદ્દીન અને અન્ય ગામોમાં જઈ લોકોને ભારે વરસાદ વચ્ચે સ્થળાંતર કરવાની પરિસ્થિતિ કે મુશ્કેલીઓ પડે તો ખસી જવા સમજાવવામાં આવ્યા હતા। આજરોજ હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવેલ છે કે આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે, જેથી નર્મદા નદીના કાંઠા વિસ્તારના ગામોમાં રૂબરૂ મુલાકાત લઈ ગ્રામજનો તેમજ માછીમારોને નદીમાં નહીં જવા માટે સમજૂત કરવામાં આવ્યા છે અને ગ્રામજનોને પાણી ભરાયેલા વિસ્તારમાં નહીં જવા માટે જરૂરી સૂચનો કર્યા છે। અને હાલ અમારી સાથે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી હાજર છે, પોલીસની ટીમ હાજર છે, દરેક ગામમાં કાંઠા વિસ્તારમાં પોલીસની ટીમ તૈનાત કરવામાં આવેલ છે અને શેલ્ટર હોમની પણ વ્યવસ્થા છે જરૂર જણાય। હાલ પાણી ભરાવાના કોઈ પ્રશ્ન છે નથી। વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્ય ટીવી ન્યૂઝ અંકલેશ્વર।